રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના ખેડૂતોએ નર્મદા કચેરી ખાતે હલ્લાબોલ કરી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાધનપુર તાલુકામાં ચોમાસામાં કુદરત રૂઠતા તમામ પાકો નિષ્ફળ ગયા હતા. રવિ સિઝનમાં જગતના તાતે પેટે પાટા બાંધી મોંઘા ભાવના બિયારણ લાવી વાવેતર કર્યો હતો. પરંતુ નર્મદા વિભાગ દ્વારા નર્મદાની કેનાલોમાં સાફ સફાઈના અભાવે સિંચાઈ માટે ખેડૂતોને પાણી ન અપાતા વિરોધ પ્રદર્શિત કરવાની ફરજ પડી હતી. ખેડૂતોએ કચેરી ખાતે હાથમાં કાળી પટ્ટી ધારણ કરી હલ્લાબોલ કર્યો હતો. પ્રેમનગર ગામના ખેડૂતોએ પાણીની માંગ સાથે ઢોલ નગારા વગાડી ઊંઘતા નર્મદા વિભાગને જગાડવાના પ્રયાસો કર્યા હતા. રવિ સિઝનને ધ્યાને રાખી ખેડૂતોએ ઘઉં, એરંડા, ચણા, જીરું, રાયડું તેમજ પશુઓ માટે ઘાસચારાનું વાવેતર કર્યું હતું. જો 4 થી 5 દિવસમાં પાણી નહીં મળે તો તમામ વાવેતર કરેલ પાક નિષ્ફળ જવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે. તો સત્વરે ખેડૂતોએ પાણીની માંગ સાથે ખેડૂતો નર્મદા કચેરી ખાતે ધરણા પર બેઠા હતા. અમે નર્મદા નિગમની અંદર મહિલાઓ સાથે ઢોલ નગારા થાળીઓ સાથે આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણ કે અધિકારીઓને ઘણી વખત વિનંતી કરવામાં આવી કે અમારી કેનાલને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે, સાફ સફાઈ કરવામાં આવે, પણ આ ઘોર બેદરકારીમાં તંત્ર ખબર નથી એમની ઊંઘ ક્યારે જાગશે અને ક્યાં સુધી આવી રીતે ખેડૂતો સાથે અત્યાચાર કરતા રહેશે. તેમાં અધિકારીઓને ખબર નથી. આટલા ખેડૂતોની આંખોમાં પાણી છે પણ અધિકારીઓને ખબર નથી આ ખેડૂતો સાથે ક્યાં સુધી આવી રીતે અત્યાચાર કરતા રહેશે. કારણ કે અમારા ટેક્સના પૈસે ચાલતી આ ઓફિસો જો અમારા ખેડૂતોને આવીને અહીંયા વારંવાર દર વર્ષે રજૂઆતો કરવાની હોય તો આનાથી મોટી લાચારીની વાત કોઈ ન હોઈ શકે. સુજલામ સુફલામની મોટી મોટી વાતો કરનારા નેતાઓ આજે અધિકારીઓ ક્યાંય નજરમાં આવતા નથી. ઘણા નેતાઓને હારના જ્યારે રજૂઆતો કરવામાં આવે ત્યારે આડાવડી વાતો કરીને અમારી લાગણીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને આર્થિક રીતે સ્થિતિ સાહેબ ખરેખર બહુ કફોડી બની રહી છે. આવો સમય આવશે તો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બની જશે. દીકરા દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે શિક્ષણની વાત કરીએ, બાળકોને ભણાવવાના હોય, દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગો કરવાના હોય, લોન લીધી એને પે કરવાનું હોય, આ બધું જ ખેડૂતોને જો પાણી આપવામાં નહીં આવે તો આ પાક બધો નિષ્ફળ જશે અને તેના જ કારણે આજે ખેડૂતોને ખરેખર આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિ આવશે.